હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 આપણી નવી બુક પ્રમાણે યુનિટ નંબર 10 ઇકોલોજી ફોર પીસ, જેની અંદર મિત્રો શરૂઆતની અંદર આપણે વોકેબ્યુલરી આપ્યો છે. વોકેબ્યુલરી મિત્રો V1 થી V3 સુધી આપેલો છે. સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો જેની અંદર આપણે સૌપ્રથમ સૂચનાની અંદર કહ્યું છે V1 ટીક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે જે નિયરેસ્ટ મિનિંગ થતા હોય તેના પર ટીક માર્ક મારો. જેમાં પહેલો છે મિત્રો ચેસ, તો સામે આવશે ફોલો ટુ કેચ. ત્યારબાદ બીજા નંબરે છે ફિલોસોફી, તો સામે આવશે થિંકિંગ ઓન લાઈફ રિલેટેડ આઈડિયાઝ. ત્યારબાદ છે પ્રોસ્પેરિટી, તો આવશે એનરિચમેન્ટ. ત્યારબાદ છે ઇમ્બ્રેસ, તો આવશે ટચ. ત્યારબાદ પાંચમા નંબરે જોઈએ વેજીટેશન, તો આવશે પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. અને છઠ્ઠા નંબરે છે રિનાઉન્સ, તો આવશે સેઇંગ નો ટુ સમથિંગ. આ રીતે તમારે શબ્દો નીચે ટીક માર્ક કરી લેવાના રહેશે. ત્યારબાદ V2ની અંદર જોઈએ તો ત્યાં આપણને કહ્યું છે ફિલ ઇન બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દોના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો જેમાં પહેલી ખાલી જગ્યા છે મિડાસ હેઝ, તો ત્યાં મિત્રો આવશે ગ્રીડ ફોર કલેક્ટિંગ મની. ત્યારબાદ બીજા નંબરે પાટન ઇઝ અ એન્શિયન્ટ સિટી, તો ત્યાં આવશે એન્શિયન્ટ. 3 ગીર ફોરેસ્ટ ઇન અન એન્શિયન્ટ ઓફ લાયન્સ, તો ત્યાં પણ એન્શિયન્ટ આવશે. ત્યારબાદ 4 બીવેર ઓફ મંકીઝ ધે માઇટ સ્નેચ ઇનેબલ્સ ફ્રોમ યોર હેન્ડ, તો આવશે ત્યાં સ્નેચ. 5 man as a species has the same place on his earth as other species have, ત્યાં આવશે મિત્રો સ્પેસીસ. ત્યારબાદ આગળ જોઈએ V3ની અંદર. V3ની આપણે થોડી મિત્રો સૂચના જોઈ લઈએ. તો તેની અંદર કહ્યું છે આન્સર ધીસ ક્વેશ્ચન યુઝિંગ વન ઓર મોર વર્ડ્સ ફ્રોમ ધ ગ્લોસરી. ઓકે, તો તેનો આપણો પહેલો પ્રશ્ન રહેશે વાય ડઝ મેન હેવ મોર રિસ્પોન્સિબિલિટીઝ ધેન અધર સ્પીસીસ. આન્સર જોઈએ મેન હેઝ મોર રિસ્પોન્સિબિલિટીઝ ધેન અધર સ્પીસીસ because he is the crown of relation and he must protect the other species. પ્રશ્ન 2 throughout what process to inanimate things become animate beings, ત્યાં આપણો આન્સર બનશે inanimate things become animate beings throughout the process of evolution. પ્રશ્ન 3 what will bring peace to man, આન્સર થશે living in peace with nature, divine forest and ultimately himself will bring peace to man. ત્યારબાદ પ્રશ્ન 5 which aspect is most important for creating and maintaining peace on the earth, આન્સર થશે ahimsa or non-violence is the most important aspect for creating and maintaining peace on the earth. ત્યારબાદ પ્રશ્ન 6 what should we grateful to our rishis, આન્સર થશે we should be grateful to our rishis because they taught us that every matter in the universe living the processing of evolution, and so we should practice ahimsa or non-violence. તો મિત્રો આ સાથે આપણો વોકેબ્યુલરી એ કમ્પ્લીટ પૂર્ણ થાય છે. આગળના વિડીયોની અંદર આપણે કોમ્પ્રિહેન્શન જોઈશું. તો મિત્રો કોમ્પ્રિહેન્શનની જે લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, ત્યાંથી તમે કોમ્પ્રિહેન્શન પણ જોઈ શકશો, અન્ય વિષયના પણ વિડીયો જોઈ શકશો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.